ગુરુ માતા સુદીક્ષાજી સાત સંગાથજી પ્રેમથી બોલજો ધન્ય નિરાકારજી। આજે આપણે સ્વાસ્થ્ય પદ રક્ષણ કરે તે પ્રભુને પામે છે। તો કોઈ પણ ભૌતિક કે આધ્યાત્મિક પુરુષાર્થ વડે સ્વસ્થ શરીરવાળો જીવતો ગણાઈ શકે છે। બીમાર રોગી તો અડધો મરેલો જ કહેવાય છે। તે માટે સ્વાસ્થ્ય શરીર રાખવામાં આળસ નથી કરવું। સ્વાસ્થ્ય શરીર દવાથી સારું થતું નથી, તે પૈસાથી મળતું નથી, કિંમતી વસ્તુ ખાવાથી મળતું નથી। આ તો આહાર વિહાર મહેનત સંતુલનનો આધાર રાખે છે। જે નિયમ બનાવી લે છે તે જ સ્વાસ્થ્યને શરીરનો આનંદ લઈ શકે છે અને બીમારીમાંથી પોતાનું રક્ષણ માટે સમર્થ બને છે। કામમાં ન લેવાતી ચપ્પુને કાટ લાગી જાય છે પડ્યો રહેવાથી, તો કામ ન કરવાથી શરીરને રોગ લાગી જાય છે। જે ભોજન પચાવવા માટે મહેનતની ખાસ જરૂરી છે, જે સખત મહેનત કરે છે તેનું શરીરમાં અંગો બધા જ મજબૂત બને છે। જુઓ, જે હાથે કામ વધુ કરશો એ હાથે મજબૂત હશે। જ્યારે આળસુ શરીર કમજોર બને છે, ભોજન પચતું નથી ને ગાઢ નિદ્રા આવતી પણ નથી। થોડું કર્મ કરવાથી થાકી જાય છે। બહારથી સારા દેખાતા હોવા છતાં થોડુંક કામ આવે તો થાકી જાય છે, તે વધુ જીવી શકતો નથી। આળસ કરવું તે બીમારીને આમંત્રણ દેવા જેવું થાય છે। પહેલાં બીમારી પહાડ ઉપર જ રહેતી હતી। જ્યારે ખેડૂતોએ જમીન ઓછી લાગવાથી તે ખેડૂતોએ પહાડને ખોદી નાખ્યા। તે પહાડે બીમારીઓને આજ્ઞા કરી કે હવે જે ખેડૂત વગેરે જે આળસુ છે તેના શરીરમાં રહેવાનું કરો, કારણ કે પહાડ હવે છે નહીં, તો તમારે રહેવાની જગ્યા ત્યાં શોધી લો। પરંતુ જે આસન પ્રાણાયામ સૂર્ય નમસ્કાર વગેરે કરે છે ને સવારે 3 થી 4 માઇલ ચાલે છે, જે ઈમાનદારીથી ઘરનું ધંધાનું કર્મ કરે છે, પરસેવો વાળે છે, તે ઈમાનદારીવાળાનું વર્તન કરે છે, તેથી તે ના બીમારી દૂર રહે છે। અને ત્યાં તમારે જવાનું નહીં, એમ પહાડે કહ્યું કે એવા માણસોને ત્યાં તમારે જવાનું નહીં, જે આળસુ હોય એનામાં જઈને તમારે રહેવાનું। તો જુઓ, અને સુવિધા હોય તોય વ્યાયામવાળા જઈને દંડ બેઠક મગદળ કુસ્તી વગેરે વ્યાયામ કરે, જેમાં નરનારી બાળ વૃદ્ધ સર્વને પોતાના સાથીઓ સાથે ખેલવા કૂદવા ભાગવા દોડવા ડ્રીલ કવાયત લાઠી વગેરે ચલાવવાનું શિક્ષણ પ્રાપ્ત કરીને મનોરંજન અને સ્વાસ્થ્ય સ્વર્થનાનો અવસર મળે છે। પણ આવા સંગઠિત પ્રયત્નો એ આજની મુખ્ય જરૂરિયાત છે। સમાજ સેવકોએ દરેક જગ્યાએ એવી વ્યવસ્થા બનાવવી જોઈએ કે વ્યક્તિગત રૂપથી આસન પ્રાણાયામ વગેરે કરે અને ઘરની આજુબાજુમાં છોડ વાવીને તેની ગોડાઈ સફાઈ સિંચાઈનું કામ પણ કરી શકાય છે। મહિલાઓ કપડાં ધોવા ઘંટી ચલાવી જેવા પરસેનો પડે તેવા કામ સ્વયં કરી શકે છે। સ્વેટર ગૂંથવું ભોજન બનાવવું એવા કાર્યમાં સખત મહેનત થતી નથી। શરીરના સર્વ અંગોને પરિશ્રમ પડતો નથી, તેથી શારીરિક પરિશ્રમનો ઉદ્દેશ પૂરો થતો નથી। શરીરના દરેક અંગને પૂરી મહેનત મળે અને પરસેવો નીકળી જાય એવા કામ
દરેક વ્યક્તિએ પોતાના માટે શોધી લેવા જોઈએ. સ્વાસ્થ્ય રક્ષણ દ્રષ્ટિએ આ પ્રક્રિયા અતિ આવશ્યક છે. તો ગાંધી બાપુએ પોતાની બધી જ સંપત્તિ સાર્વજનિક ઉપયોગ માટે દાનમાં આપી દીધી. પોતે પણ વિધવા આપી દીધી હતી ને એ દિવસોમાં જે ગોરનિક બહેનની એકમાત્ર દીકરી પણ વિધવા થઈ ગઈ. તે પોતે પણ વિધવા હતી અને ગાંધીજીની આશ્રિતા પણ હતી. તેમણે ગાંધીજીને પત્ર લખ્યો કે હવે તો ભરણ પોષણ માટે પાડોશીનું અનાજ દળવું પડે છે. કોઈ પણ ઉપાય બતાવો જેથી હું મારું પોતાનું અને પુત્રીનું ભરણ પોષણ કરી શકું. ગાંધીજીએ ઉત્તરમાં લખ્યું કે કોઈ પાડોશીની ઘંટી ના ચલાવશો, અહીં આવી જાઓ. હું પણ આજકાલ ઘંટી જ ચલાવું છું. હવે બંને સાથે ચલાવીશું તો મન પણ પરોવાયેલું રહેશે અને મારી સાથે તમે પણ નિરોગી અને સ્વસ્થ રહેશો. તો સ્વાસ્થ્યને બગાડનાર મન છે તાવ, શરદી, ઉધરસ જેવી બીમારીઓ તો પ્રત્યક્ષ દેખાય છે, પરંતુ ચિંતા, ભય, વેર, ઈર્ષા જેવી માનસિક બીમારીઓ દેખાતી નથી. પણ તે તાવ, ઉધરસ કરતાં વધુ નુકસાન કરે છે. ચિંતા વડે લોહી ઝેરી બને છે ને મગજ બગડે છે. તેનો પ્રભાવ લોહીમાં પડે છે, જેનાથી અનેક રોગ થાય છે. સારું ખાધેલું કે પીધેલું એ બધું જ ક્રોધની આગમાં બળી જાય છે અને પાચન બગડે છે. બીજાની ઉન્નતિ જોઈને બળવું, બીજાના દોષોને જોવા કરવું, આ આદતોથી રોગ થાય છે. બીજાને જે તે વાત કરી પોતાના મતલબ જે છે આળસની કે કામ કરવાની જે કંઈ વસ્તુમાં આળસ કરે છે તે જે 8 કલાક કામ કરવામાં જે શક્તિ વપરાય છે તેથી અડધો કલાક વેર, ઈર્ષા અને ક્રોધથી વપરાય છે. જેઓને શરીર સારું રાખવું હોય તો ચિત્તને પ્રસન્ન રાખો. જે મુશ્કેલીઓમાં છે તેના માટે ધૈર્ય રાખો. શરીરને સારું રાખવા માટે સંતુલિત આહાર, મહેનત અને પ્રસન્ન રહેવું જરૂરી છે. હલકું હસવાની ટેવ પાડો. દાંત બતાવવાની નથી, ખાલી હલકું હસવાનું હોય ત્યાં ખીખોડા કાઢવા માંડી જાય. વળી પ્રકૃતિએ દરેક પ્રાણીને એક સરખી શક્તિ અને બુદ્ધિ આપી છે, જેના વડે તે નિરોગી રહે છે. જંગલમાં પશુ પક્ષી, હરણ, શિયાળ, સસલું, સિંહ, કબૂતર વગેરે કોઈ પણ બીમાર પડતા નથી. ખરેખર એક જ મૂર્ખ મનુષ્ય છે જે પ્રકૃતિના નિયમ મુજબ પોતાનો આહાર વિહારની ભૂલથી રોગી બને છે. જો આપણે નિરોગી રહેવું હોય તો આહાર પેક ડબ્બાનો વાસી ખાવું છોડી દો. કુદરતનું બનાવેલું કાચું ખાવાનું ચાલુ કરી દો. ઋતુઓના તાજા ફળ લો, શાક લો. ઘઉં, ચણા, મગ વગેરેને પાણીમાં ફણગાવી લો કે થોડુંક બાફીને દલિયા ચાવીને લો. આપણે શું ખાવું છે તે કોઈને પૂછવાની જરૂર પડતી જ નથી. પોતે જ ડૉક્ટર બનો કે જે હાથ જે છે તે વસ્તુ પકડો. તે વધુ ચીકણું પહેલાં કરતાં થયું છે તે ખાવાનું નથી, એ ખાવા લાયક નથી. બીજો ડૉક્ટર આ નાક છે જે વાસી છે તે ખાવું નથી, એની સુગંધ બીજી આવે છે, પહેલાંની સુગંધ નથી આવતી. તો આ નાક પણ ડૉક્ટર છે. ત્રીજો ડૉક્ટર જીભ છે, જે વસ્તુ ચાખવાથી ખબર પડે છે પહેલાં મીઠી હતી અને હવે તે ખાટી થઈ ગઈ છે, તો તે વસ્તુ હવે ખાવા લાયક નથી. આહાર જેટલો વધારે ગરમ કરવું નથી. વધુ મરચાં, મસાલા, તેલ, ઘી વગેરે વધુ ખાવું નથી. ખરેખર સ્વાસ્થ્યને માટે આપણે
બધાએ કાળજી રાખવી જોઈએ. જો ગુરુવાર એક શિક્ષકે પૂછ્યું, મનુષ્ય આટલી સુવિધામાં રહે છે, સારી વસ્તુ ખાય છે, છતાં પણ તેને હંમેશા બીમારી વળગેલી હોય છે. તે હંમેશા દવા ખાતો રહે છે. પરંતુ જેમને ઘર, મકાન ને ઔષધિ ઉપલબ્ધ નથી, તેવા જંગલના જીવો હંમેશા નિરોગી રહે છે. એવું કેમ? આચાર્યે બતાવ્યું, તેઓ પ્રાકૃતિક જીવન જીવે છે. તેથી કપડાં પહેરવા કે પ્રકૃતિની વિરુદ્ધ આચરણ કરવું એ પરિશ્રમમાં ચોરી કરવી. જે ઈચ્છે છે તે જેમ તેમ તળી શેકીને ખાવું, આ પ્રકૃતિ આચરણ મનુષ્યને રોગી અને પ્રકૃતિ આચરણ જ અન્ય પ્રાણીઓને સ્વસ્થ રાખે છે. તો આહારને જેટલો વધારે ગરમ કરવામાં આવશે, એટલો તેમાં મરચું, મસાલા, તેલ, ઘી નાખીને ખાવામાં આવશે, એટલા જ માણસ મતલબ કે કમજોર બનશે. આજે આપણે ખરેખર આ હિંગ, લવિંગ, હળદર વગેરે ખાઈને જોઈએ છીએ તો જીભ સહેજમાં જ બતાવી દે છે. આ જંજાળ આપણા માટે સર્થ ખરાબ છે, પણ ચતુર કહેનાર મનુષ્ય જીભને ધીરે ધીરે જીતતો નથી અને ટેવ બગાડે છે અને નશાબાજીની જેમ કડવી ઝેરેલી ચીજોની ટેવ પાડી દે છે. મસાલાથી ભરપૂર ગરમ કરેલા શેકીને ખાવાથી ખરાબ થાય છે અને માણસ બીમાર પડે છે. તો તેમાં આશરે શું? માંસ, દારૂ, તમાકુ, ચા જેવા ખોટા પદાર્થો ખાવા જ નથી અને ખરેખર ખાવા નથી અને સ્વાસ્થ્ય બરબાદી કરવાથી સિવાય રતિભાર પણ લાભ થતો નથી. તો સ્વચ્છ આહારની જેમ સ્વચ્છ જલવાયુ પણ નિરોગી માટે આવશ્યક છે. સડેલું, ગળેલું, ઝેરેલું ભોજન હાનિકારક છે તે વાત બધા જાણે છે, પણ એ ભૂલી જાય છે કે વાયુ જે અન્નથી પણ અધિક આવશ્યક છે, તે સ્વચ્છ મળવો અનિવાર્ય છે. ભેજયુક્ત બારી વિનાના જાતની ચીજો ભરેલા મકાનોમાં ગંદી હવા જ રહે છે. ગલી ગુચીમાં ભોજનમાં ભેજવાળા મકાનોમાં બદલે ખુલ્લી હવામાં ઝાડ નીચે રહેનાર અધિક નિરોગી રહે છે. ધૂળ, ધુમાડો, ભેજ, સડો જ્યાં ભરેલો હોય તેવા વાતાવરણમાં સ્થળોમાં ધન કમાવા માટે ભલે યોગ્ય હોય, પરંતુ તે સ્વાસ્થ્યને દિવસે દિવસે ઘટાડતા પણ જશે. મોં ઢાંકીને બારી દરવાજા બંધ કરીને સૂવાની આદત શ્વાસ દ્વારા શરીરમાં ઝેરીલા પદાર્થોનો સમાવેશ થાય છે. ખુલ્લા આમંત્રણ દે છે. એવું કરનાર નિરોગી કેવી રીતે રહી શકે? તો શ્વાસ માત્ર નાક દ્વારા કે મોં દ્વારા નથી લેવાતો કે છોડાતો. ચામડી ઉપર હવા બહાર ન નીકળી શકે તેવો મજબૂત લેપ ચડાવી દેવામાં આવે તો માણસ થોડીક જ વારમાં બેહોશ થઈ જાય કે મરી જાય. ચુસ્ત કપડાં પહેરીને બની ઠનીને રહેનાર લોકો ફેશન ભલે કરી લે, કપડાં ટાઈટ હોય તો ચામડીને શ્વાસ લેતા રોકે છે. વધુ પડતા કપડાં પહેરવા એટલે કે નાક ઉપર પટ્ટી બાંધવા જેવું થાય છે. તેનાથી ચામડીની શક્તિ ક્ષીણ થઈ જાય છે અને ઠંડી ગરમી સહન કરવાની ક્ષમતા ઓછી ખોઈ બેસે છે. ફિટ કપડાં પહેરતા માણસોને સાધારણ રીતે શરદી, ગરમી, ઉધરસ, લૂ લાગવી જેવી ફરજિયાતો ચાલુ રહે છે. એ પ્રકૃતિનો અમૂલ્ય ઉપહાર એવા પ્રાણવાયુની તથા ઠંડી ગરમીની અવગણવા કરવાનું દુષ્ટ પરિણામ છે. જે માણસે
જે આપણે બીમારીઓના રૂપમાં ભોગવવું પડે છે. ઉચિત એ છે કે આપણે સ્વચ્છ વાયુમાં રહીને મકાનોમાં હવા અને પ્રકાશની પૂરી અવર જવર થવા દઈએ. મોં ઢાંકી સૂવું નહીં. કપડાં ઓછામાં ઓછા અને ઢીલા પહેરીએ તો ખરેખર શરીર સ્વસ્થ રહે છે. તો આપણે શરીરને સ્વસ્થ રાખવું એ જ આપણો મુખ્ય ધર્મ છે. તો ખરેખર લાંબુ અને તંદુરસ્ત જીવન જીવવા માટે આખા ધાનનો ઉપયોગ વધુ કરો. તેમાં દલિયા બનાવી ખાવા. દલિયા માટે મકાઈ, ઘઉંના ફાડા, મગના ફાડા, ચોખાની કણચી, રાગી, રાજગરો, સામો અને કોદરી લો. ઝીણા લોટની બનાવટ બંધ કરો. બ્રેડ, પાઉં, મેદાનો લોટ, ઘઉંનો લોટ ના લો. લીલોતરી શાકભાજી વધુ લો. સલાડ, સૂપ, જ્યુસ વધુ લો. ફ્રૂટનો ઉપયોગ વધારે કરો. ભૂખથી 2 કોળિયા ઓછું જમો. હળવી કસરત ચોક્કસ કરો. ચાલો, સાંજે ભૂખ્યા પેટે ચાલો. લીલા ઘાસમાં ચાલવું. 8 કલાક ઊંઘવું. મનમાં આનંદ રાખો. કુદરતી સ્વરૂપે કાચો ખોરાક ચાવીને ખાવું. આ ખોરાક નથી ખાવો. વાસી ખોરાક, પીઝા, બર્ગર, ઇન્ટરસેટરીડ ફાસ્ટ ફૂડ, જંક ફૂડ, આઈસ્ક્રીમ, ઠંડા પીણા, પ્રોસેસ્ડ ફૂડ, એનિમલ પ્રોડક્શન, માંસ, ચિકન, ચા, કોફી, રિફાઇનરી ખાંડ, રિફાઇનરી મીઠું, રિફાઇનરી તેલ, વેજીટેબલ ઘી વગેરે શરીર માટે ઝેર બનાવે છે. આનાથી રોગ થાય છે. હવે શું ખાવાથી સારું થાય છે સાંભળો. 50 ગ્રામ આદુના કટકામાં સંચળ લીંબુનો રસ જમ્યા પહેલાં 1 કલાકે ચાવીને ખાઈ જવું. આદુ રસ 6 ચમચી સવારે અને સાંજે લેવો. બાળકો માટે 1 વર્ષની ઉંમર પછી 5 ચમચી મધ સાથે અને 10 વર્ષની ઉંમરથી 1 ચમચી મધ સાથે સવાર સાંજે લેવો. 9મું, આદુની ચટણીની રીત જાણો. 1 વ્યક્તિ માટે 50 ગ્રામ આદુના કટકા, કોથમરી, ફુદીનો, લાલ લીલા મરચાં, 1 મુઠ્ઠી મગફળીના દાણા, 2 ચમચી કોપરાનું ખમણ, સીંધાનું, ધાણા જીરું, અંજીર 2 નંગ, ખજૂર 5 પેસી, કિસમિસ 10 નંગ, 2 ટમેટાં નાખી ચટણી બનાવી દરરોજ ખાવી. બીજું કે આદુની મુઠિયા ઢોકળા, 100 ગ્રામ આદુ ખમણી, 200 ગ્રામ દૂધી ખમણી, તેમાં 1 કપ ભાખરીનો જાડો લોટ નાખી બધા જ મસાલા નાખી તેલથી લોટ મસળી પાણીમાં મુઠિયા વાળી ઢાંકેલ વરાળથી મુઠિયા બનાવી ચટણી સાથે ખાવા. 11મું કે આદુ ગરમ લાગતું નથી. આદુ શરીરમાં પચી ગયા પછી તે મીઠું, ગળ્યું અને ઠંડક આપે છે. 12મું કે લંઘનમ પરમ ઔષધમ, ઉપવાસ એ શ્રેષ્ઠ દવા છે. ખરેખર ઉપવાસ રાખવાથી આદુ ખાઓ પણ મૂર્ખા પથ્થરના ભગવાન અગરબત્તી સુંઘાડે છે. જે ભગવાન નથી તે પથ્થરની મૂર્તિને મૂર્ખા અગરબત્તી સારી સુગંધી સૂંઘાવે છે. શરીરમાં ભગવાન છે ત્યાં બીડી સિગારેટનું ઝેર સૂંઘાડે છે. જે ભગવાન નથી તે મૂર્તિને મૂર્ખા દૂધ પાણી પીવરાવે છે.
તે પથ્થરનો ભગવાન, તે મૂર્તિ પાણી દૂધ પીતી જ નથી અને પાણી દૂધ બગાડે છે, તો ભગવાન શરીરની અંદર છે ત્યાં મૂર્ખા દારૂ ચા ભાંગને પીવડાવે છે. જે ભગવાન જ નથી તેને મૂર્ખા મૂર્તિને મેવા મીઠાઈ ફળ દૂધ ચડાવે છે. ભગવાન શરીરમાં છે તેને મૂર્ખા માવા મસાલા ગુટકા તમાકુ ખવડાવે છે. સંત કબીર કહે છે, જગતના મૂર્ખો લોકો બધું જ અવળું કરે છે, ઊંધું કરે છે. હે અર્જુન, મારી અધ્યક્ષતાને લીધે જ મારી પ્રકૃતિ જળ ચેતન સહિત આ જગતને ઉત્પાદન કરે છે. આ કારણે જગતનું ચક્કર ફર્યા કરે છે. મારા પરમ ભાવને ન જાણનારા મૂઢ લોકો અજ્ઞાનના કારણે હું મનુષ્ય શરીરમાં રહેલા સર્વે ભૂતોને ભગવાન સ્વરૂપ હોવા પરમાત્મા તત્વને ન જાણતા હોવાથી મને સાધારણ માનવી સમજી મારું અવાગન કરે છે, અપમાન કરે છે. આવા વ્યર્થ આશાવાળા, વ્યર્થ કર્મવાળા, વ્યર્થ જ્ઞાનવાળા, વિરુદ્ધ બુદ્ધિના લોકો મારી રાક્ષસી, અસુરી અને મોહ પ્રમાણનારી પ્રકૃતિનો આશ્રય લેનારા હોય છે. આ ગીતા અધ્યાય 9 શ્લોક 10 થી 12 પુરાવો છે. તેવા વેરી, કુર અને પાપી લોકોને હું આ સંસારમાં વારંવાર ખરાબ અસુરી યોનિમાં નાખું છું. આ ગીતા અધ્યાય 16 શ્લોક 19 પુરાવો છે. હે અર્જુન, મહાત્મા જ્ઞાની પુરુષો તો દેવી પ્રકૃતિનો આશરો લઈ મને સર્વભૂતોના આદિ કારણ અને અવિનાશી સ્વરૂપે જાણી આશા રાખ્યા વિના મને યાદ કરે છે. ગીતા અધ્યાય 9 શ્લોક 13. જુદા જુદા શાસ્ત્રોના શ્લોક બોલતો હોય, જુદા જુદા દેવોની પૂજા કરતો હોય, પણ બ્રહ્મ જ્ઞાન થયા સિવાય હે અર્જુન બધા જ કાર્ય નિર્થક નકામા છે. કરોડો યજ્ઞ કરો, કુવા વાવડી કરાવો, કરોડો હાથી ઘોડા ગાયોના દાન કરો, પણ મોક્ષ તો બ્રહ્મજ્ઞાની ગુરુ વિના થવાનો જ નથી. આ ગીતા અધ્યાય પાના નંબર 27-28 પુરાવો છે. તો દેવોને પૂજનારા દેવોને મળશે, પિતૃને પૂજનારા પિતૃને મળશે, ભૂતોને પૂજનારા ભૂતને મળશે, પણ પ્રભુને પૂજનારા પ્રભુને પામે છે. આ ગીતા અધ્યાય 9 શ્લોક 25 પુરાવો છે. બાકી વિષ્ણુ, શંકર, રામ વગેરે ભગવાનની વિભૂતિઓ છે તે ભગવાન નથી. આ ગીતા અધ્યાય 10 શ્લોક 18 થી 42 પુરાવો છે. તો ખરેખર આટલું નહીં કરો તો એક દિવસ રોવાનો દિવસ આવશે. જે બાળકોને નાનપણમાં મહોત્સવ કરાવે તે મોટી ઉંમરે રોવાના છે. આજના મા બાપ પોતે અને સંતાનોને મોંઘી ગાડી, મોંઘા મોબાઈલ આપે છે. તે સંતાનો ખાલી ધન વડે શું કરે છે તે જુઓ કે તે ધન વડે તો ખોટા માર્ગે તો નથી જતો ને. તે જુઓ તે ગમે તેવું ભણતો હોય છતાં ક્યારેક વડીલ દાદા જ્ઞાનીનો સત્સંગ જરૂરી છે. તે જરૂર જ્ઞાન વડે આધ્યાત્મિક રસ્તે વળશે. અને અફસોસ થાય છે કે મારે મારા સંતાનોને જે બાળપણમાં સંસ્કાર આપવાના સમયે હું અરબસ્તાન ધન કમાવાની ફરજમાં 15 વર્ષનો સમય જે મને જ્ઞાન પણ બરાબર ભલે તે વખતે નહોતું અને તે ભૂલના કારણે અરબસ્તાન છોડી ભારતમાં ધંધો કરી નાના ભાઈને ધન કમાવાનો ધંધો સાધન બનાવી પાછો અમદાવાદમાં ધંધો કરી છોકરાને આપતા મારી ઉંમર 51 વર્ષને થઈ ગઈ. અને ભક્તિના માર્ગથી મને જે ભગવાનની કૃપાથી જ્ઞાન મળ્યું, પરંતુ તે તો પછી મેં ધનનો ખોટો ઉપયોગ કરવાનું બંધ કર્યો. પરંતુ છોકરાઓ પોતે કે પોતરાઓને મોંઘા મોબાઈલ, ગાડી આપે છે તે તો ક્રિકેટ રમવામાં વાપરે. અને મને જાણી ખૂબ જ મનમાં અફસોસ થાય છે કે મારે ખાવા પૂરતું નહોતું ત્યાં ભગવાને સુખ આપ્યું છે. ત્યાં હવે તો જુઓ ધન વડે જ્યાં ત્યાં
દેશ વિદેશ ફરવા જવું અને ક્રિકેટ રમવામાં ગાડી લઈને જવું. જ્યાં સંસ્કારની જરૂર છે તો ભગવાનનો ભાવ હશે તો ઘરમાં બેસી ધ્યાન કરશું તો આનંદની મૂડી અને ઓજસની મૂડી અને પરમાત્માની મૂડી હશે તો માટે સાથે આવશે. તે માટે ભગવાને આપણને મનુષ્ય શરીર આપ્યું છે તો વહેલી સવારે ઉઠી ધ્યાન કરો તો તે લાભનું છે. તો સવારે ઉઠતા નથી ને રાત્રે 10 વાગે ઊંઘતા નથી. બહારના ભૌતિક રમત ચમકમાં હાલમાં બધાને મારી ભલામણ છે. તેમાં ખાસ પ્રમુખ મંત્રી સુધરશે તો સમાજ સુધરશે તો રાષ્ટ્ર બચશે અને રાષ્ટ્ર બચશે તો આપણે બચશું. હાલમાં લોકો છોકરાને બચપણથી ધન, ગાડી, મોબાઈલ, ટીવી જેવી વસ્તુ ભેગી કરવાનું સમજણ આપે છે. તે બાળકો મોટા થઈને તેવી જ જડ વસ્તુના સાધનો ભેગા કરે છે. તે કોઈ મા બાપ જોતા કે વિચારતા જ નથી કે તેનાથી સગવડ વધે છે, તેની સાથે ભય વધે છે. તેથી રોગથી તે ગુલામી અને ટેન્શન વધે છે. તેનું કિંમતી સમય જીવન બગડે છે. વળી તે નાની ઉંમરે નાળિયેર, બકરા વગેરેની બલિ વધારે છે. મંત્રવાળા દેશ વિદેશ, ક્રિકેટ, તીર્થ યાત્રામાં ફોકટ ભરે છે તો અહંકાર, કામ, ક્રોધ, લોભ, મોહ, સ્વાર્થ વધે છે. તેથી સંતાનો જ બગડે છે. તેને ધ્યાન કરાવો તો લાભ થાય છે. તેથી ઓજસ અને આભામંડળ વધે છે. તેથી આત્માબળ વધે છે. તેથી મુક્તિ, પરમાત્માના આનંદનું જ્ઞાન, અહંકાર, કામ, ક્રોધ, લોભ, સ્વાર્થ છૂટે છે. તેથી જીવનમાં કલ્યાણ થાય છે. પરંતુ મરઘાં, કૂકડાં, બકરાં, નાળિયેરની પ્રસાદી ચઢાવીને દીવો કરવાથી ભગવાન પ્રસન્ન થતા નથી તો જગતમાં પાપ વધે છે. આવા પાખંડના કારણે લોકો દુઃખી થાય છે. તો આવા પાખંડ છોડીને પરમાત્માની આજ્ઞાનું પાલન કરવું અને જીવનમાં ચરિત્રવાન બનવું, રાષ્ટ્રભક્ત બનવું, ઈશ્વર ભક્ત બનવું, માતા પિતાની સેવા, ધાર્મિક વગેરે સારા ગુણકર્મ ને સ્વભાવથી આવનાર ભવિષ્યમાં પોતામાં, કુટુંબમાં, સમાજમાં સુખ શાંતિ અને સદાચાર સેવા ભાવની સ્થાપના થઈ શકે છે. પરંતુ જે શરીરમાં કેન્સર રોગ ખરાબ છે તેવી રીતે ક્રિકેટ રમવી કે જોવી એ સમયનું કેન્સર છે. તો પરમાત્મા ભજો એટલે આપણી સુરતા વડે જોવા છે, માત્ર ટોંકવા પાડવા નથી. ભગવાનના ભજન કરો તેનો અર્થ હે મન તું આત્માને જો, આ સુરતા પરમાત્મામાં પુરાવ. તેવું જે મા બાપ કરે છે તેના સંતાનો સારા બને છે. તે સંતાનો સંસ્કારી બને છે. તે પોતાનું રાષ્ટ્રનું કલ્યાણ કરે છે. સંતાન સુપાત્ર હશે તો ધન પોતે કમાઈ લેશે અને સંતાનો કુપાત્ર હશે તો ગમે એટલું ધન આપશો તો તે ધનથી પોતે બગડશે અને એક દિવસ ધન વિનાના સર્વને બનાવી દેશે. તો પરમાત્માનું ધ્યાન કરો. તેથી સંતાનમાં સંસ્કારો રહે છે અને ચારિત્રવાન એટલે કે સમાન દ્રષ્ટિ. ચારિત્ર સુધરે તો પરમાત્માની પ્રાપ્તિ થાય છે. તો ચારિત્ર એટલે સમાન દ્રષ્ટિ. જો રામને ગાદી મળી અને બીજે દિવસે જ વનમાં જવું પડ્યું છતાં ચહેરામાં કોઈ પણ ફરક નહોતો. જે સ્થિતપ્રગ ચહેરા ઉપર એવી જ પ્રસન્નતા, ચાહે દુઃખ હોય કે સુખ હોય છતાં ચહેરામાં સમાન ભાવ રહે. વળી કોઈ પણ બીજાની વસ્તુનો ક્યારે મોહ ન રાખવો. એક જ પત્ની બીજી બધીએ તેમણે માતા બેન માનવી. રાવણની બેન શૂર્પણખા રૂપાળી હતી છતાં તે શૂર્પણખા કહે મને પરણો છતાં ના પાડી. તો માતા પિતા બાળકોને એવી શિક્ષા આપવી જોઈએ કે ક્યારે મનુષ્ય પશુ
પંક્ષી, કીડી, મકોડી, પતંગિયો વગેરે રમતમાં તેની હત્યા ન કરવી. તો આ ક્રિકેટ રમવા જાય એ ધ્યાન જ ક્યાં રાખી શકે, તે પાપ જ થાય છે. બીજું, ક્યારે પણ લોભ, લાલચ, ભય, સ્વાર્થમાં જૂઠું ન બોલવું. ત્રીજું કે સ્ત્રી જાતિ પ્રત્યે ક્યારે કોઈ ખોટો વ્યવહાર ન કરવો. ચોથું, બીજાની કોઈ પણ વસ્તુનો તેમની પૂછ્યા વિના ફૂલ, ફળ વગેરે ન તોડવું કે લેવું. પાંચમું, વ્યર્થ વિચારો અને વ્યર્થ વસ્તુઓનો સંગ્રહ ન કરવો. છઠ્ઠું, દરરોજ શૌચ, પેશાબ કરી સારી રીતે હાથ, પગ, મોં વગેરે ધોઈ શરીરને સાફ, મન, બુદ્ધિ પણ પવિત્ર રાખવું. સાતમું, વિદ્યા ભણવામાં, સેવાના કાર્યોમાં મહેનત કરવી, છતાં પરિણામ જે મળે તેમાં સંતોષ રાખવો, ક્યારે દુઃખી કે નારાજ ન થવું. આઠમું, સારા કાર્યો કરતી વખતે પણ માન, અપમાન, લાભ, હાનિ થાય તો સંયમ રાખવો. નવમું, નિત્ય પ્રતિ સવાર સાંજ પરમાત્માનું ધ્યાન કરવું અને સારા ધાર્મિક પુસ્તકનું વાંચન કરવું. દસમું, પરમાત્મા પ્રત્યે બહુ જ પ્રેમ, શ્રદ્ધા અને ભક્તિભાવ રાખીને પરમાત્માની આજ્ઞાનું પાલન કરવું. 11મું, ક્યારે પણ પાપનું ખોટું કામ ન કરવું. આ રીતે માતા પિતા પોતે જ જીવનમાં ઉતારે, પછી બાળકોને સમજાવે તો તે બાળકનું ચારિત્ર સુધરે છે. આમ જે લોકો સર્વે કામનાઓને છોડીને સ્વાર્થ વિના અને અહંકાર વિના થઈ પરમાત્મામાં રહે છે તે જ શાંતિ પામે છે. જે મનુષ્ય ફરીથી મોહ સંસારનો કરતો નથી તે પરમાત્માને પામે છે. આ ગીતા અધ્યાય 2 શ્લોક 71થી 72માં પુરાવો છે. તો હું સર્વના હૃદયમાં રહેલા પરમાત્માને હું મારા હૃદય ભાવથી નમન કરું છું. એકને ઓળખો, એકને માનો, એક સંગઠિત થાવ, એટલું કહી મારી વાણી વિરામું છું.